નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું બિહારના જંગની. બિહારનો બાહુબલી કોણ બનશે? આપણે વાત કરીએ તો આજે બીજા તબક્કાનું મતદાન કે જે અને સાથે જ પ્રથમ તબક્કામાં વાત કરીએ તો ત્યાં પણ 60% કરતાં વધુ જે મતદાન થયું અને ત્યારે આજે વાત કરીએ તો 3 વાગ્યા સુધીના જે આંકડા જે સામે આવ્યા હતા તેવા જ 60% કરતાં ઉપર જે મતદાનનો આંકડો સામે આવ્યો હતો, જેમાં આપણે વાત કરીએ તો 60.40% મતદાન કે જે એટલે આપણે વાત કરીએ તો બીજા તબક્કામાં પણ 65% જેટલું મતદાન આપણે જે પ્રકારે થયું તેવું આપણે ગણીએ તો કેવા પ્રકારનો ફાયદો સત્તા પક્ષને થઈ શકે છે કે પછી જે વિપક્ષની આપણે વાત કરીએ મહાગઠબંધન તેને એવો ફાયદો થઈ શકે છે? મતદાનની ટકાવારી પ્રમાણે કોને કેટલી અસર ખાસ કરીને જોવા મળશે તેની ચોક્કસી ચર્ચા કરીશું. સાથે જ 2 તબક્કા જે પૂર્ણ થયા છે ત્યારે આપણે વાત કરીએ તો કયા મુદ્દા ખાસ કરીને બિહારમાં ચાલ્યા હશે. આપણે વાત કરીએ એનડીએની તો તેમણે જંગલરાજના મુદ્દે ક્યાંક ને ક્યાંક જે પ્રચાર પ્રસારમાં પણ એ વાત કરી હતી. સામે મહાગઠબંધનની વાત કરીએ તો તેમણે શિક્ષણ હોય કે પછી જે પ્રકારે બિહારનો વિકાસ થવો જોઈએ તેવો એનડીએની સરકારમાં નથી થયો તેવી પણ ક્યાંક જનતા સમક્ષ જે પ્રચાર પ્રસારમાં વાત કરી હતી. આ તમામ મુદ્દા ઘણા બધા છે બિહારના અને તેને જ લઈને આપણે ચર્ચા કરીશું કે કયા મુદ્દા બિહારમાં ખાસ કરીને ચાલવાના છે. 14મી તારીખે કોણ બિહારની સત્તા પર બેસશે અને મુખ્યમંત્રી ખાસ કરીને એનડીએમાંથી તો જે નીતિશ કુમારની આપણે વાત કરીએ તો તેમનું નામ ફાઇનલ છે અને સામે મહાગઠબંધનમાંથી તેજસ્વી. ત્યારે કોણ સત્તા પર બેસશે, કયા મુદ્દા ચાલશે, જનતા કોના પર ભરોસો મૂકશે, 14મી તારીખે શું પરિણામ આવી શકે છે, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. રાજેશભાઈ ઠાકર, વરિષ્ઠ પત્રકાર અને સાથે જ રાજકીય વિશ્લેષક. સ્વાગત છે રાજેશભાઈ. અને તેમની સાથે છે ધીરુભાઈ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર. સ્વાગત છે આપ બંનેનું નિર્માણ ન્યૂઝમાં. નમસ્તે. ધીરુભાઈ, આપનાથી શરૂઆત કરીએ. શું લાગે છે આપને પ્રથમ તબક્કાનું જે પ્રકારનું મતદાન થયું, બીજા તબક્કાનું પણ 65% આસપાસ જે મતદાન આપણે રાખીએ ગણીએ તો શું મહાગઠબંધન અને સામે એનડીએ અને આપણે વાત કરીએ બિહારની જનતા કોના પર વિશ્વાસ મૂકી શકે છે? અત્યાર સુધીની જે આખી મતદાનની પ્રોસેસ અને મેં જોયું, બંને તબક્કા ઉપર મારી નજર હતી. એક તો પહેલા તો બિહારના મતદારો વધુ જાગૃત બન્યા એ લોકશાહી માટે ખૂબ આવકાર્ય વાત છે. લગભગ 10 થી 12% મતદાન આ વખતે વધુ થયું છે. એમાં ઉત્સાહપૂર્વક જે મતદાન થયું છે એ જો હજી એમાં કયા વિસ્તારના કયા મતદારોએ કઈ તરફ કયા વિસ્તારના મતદારોએ વધુ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે એનો ડેટા હજી પૂરેપૂરો આવવાનો બાકી છે. પણ મારી દ્રષ્ટિએ જ્યારે પણ વધુ મતદાન થયું છે ત્યારે ક્યાંક કોક જગ્યાએ શાસક પક્ષને નુકસાન થયું હોય એવું પણ બન્યું છે. પણ બિહારની મતદાન કરવાની લોકોની પદ્ધતિ જરા જુદા પ્રકારની છે અને છેલ્લા 3, 4 કે 5 ચૂંટણીઓમાં આખો ટ્રેન્ડ જુદો જોવા મળે છે. ત્યાં શાસક પક્ષની તરફેણમાં એટલે કે એનડીએ નીતિશ કુમારની તરફેણમાં પણ મતદારો આવ્યા હોય એવી સ્થિતિ પણ હોઈ શકે છે. એટલે આ મતદારો કોની તરફેણમાં મતદાન કરે છે ને એ વાત અત્યારે ભૈરું નાળિયેર જેવી લાગે છે. પણ હું માનું છું કે આ મતદાન છે ને એનડીએની તરફેણમાં થયું એવું દેખાય છે, નીતિશ કુમારની તરફેણમાં. જી ચોક્કસથી. રાજેશભાઈ, આની પહેલાંની ચૂંટણીની વાત કરીએ તો એ વખતે 57% આસપાસ જે આપણે વાત કરીએ તો તે મતદાન નોંધાયું હતું. 57.34% આઈ થિંક જેટલું મતદાન નોંધાયું હતું. આ વખતે જે 2 તબક્કામાં મતદાન થયું છે, શું લાગે છે આપને? વધારે મતદાન એ થયું છે તેનો ફાયદો સીધો મહાગઠબંધનને જઈ શકે છે કે પછી આપનું ગણિત કંઈક બીજું કહે છે? જો બિહારમાં આ ગણિત સાચું પડતું નથી. 2+2 4 બિહારની રાજનીતિમાં નથી થતું. તમે 2000 થી માંડી અને આજે 2025 છે એના દરેક ઇલેક્શનના ફિગર્સ જુઓ તો જ્યારે વોટ ઘટ્યા છે ત્યારે પણ સત્તાનું પરિવર્તન થયું છે અને જ્યારે વોટ વધ્યા છે ત્યારે પણ સત્તાનું પરિવર્તન થયું છે. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું તો 2005માં 16.1% વોટ ઘટ્યા હતા, એટલે કે ઓછા થયા હતા. એટલે 2000ની અંદર લગભગ 62%ની આસપાસ જે મતદાન થયું તો સીધું 46%ની આસપાસ જતું રહ્યું હતું. અને એ વખતે સત્તા પરિવર્તન થયું અને નીતિશ કુમાર અને બીજેપીનું ગઠબંધન ત્યાં આગળ વિજયી બન્યું.
એના પછી 2010માં એનાથી ઉલટું થયું, 6% વોટ વધ્યા અને 6% વોટ વધવાની સાથે નીતિશ કુમાર એની પાર્ટી બમ્પર બેઠકો મેળવી અને 110 સીટ સુધી એ લોકો પહોંચ્યા. 2015માં જુઓ તો 4% વોટ વધ્યા. બીજેપી અને જેડીયુ નું ગઠબંધન તૂટ્યું અને સત્તાની અંદર જેડીયુ અને આરજેડી આવ્યા. ગઈ વખતની ચૂંટણીમાં 6% વોટ વધ્યા 2020માં અને પાછું ગઠબંધન જેડીયુ ને આરજેડી નું હતું, એના બદલે જેડીયુ ને બીજેપી નું ગઠબંધન થયું. આના કારણો એ છે કે બિહાર એ મલ્ટી પાર્ટી સ્ટેટ છે અને દર વખતે એકનો જે સાથી હોય છે ક્યારેક બીજાની સાથે, બીજાનો સાથી હોય ત્રીજાની સાથે. દાખલા તરીકે ચિરાગ પાસવાનનું એક્ઝામ્પલ તમે લો તો ગઈ વખતે ચિરાગ પાસવાન ગઠબંધનની બહાર રહીને ચૂંટણી લડ્યા હતા. એમનો ધારાસભ્ય માત્ર એક જ જીત્યો હતો, પણ એમનું વોટિંગ પર્સન્ટેજ છે 6.13 હતો. આ વખતે હવે જે છે એનડીએ ની સાથે છે, તો આ 6.13% વોટ જે ગઈ વખતે એમણે કાપ્યા હતા એ 6.13 વોટ એ પાછા એ ગઠબંધનની અંદર ઉમેરાય છે કે કેમ, એ ગણિત તમારે સમજવું પડે. જનસુરાજ પાર્ટી જે છે પ્રશાંત કિશોરની, એ ગઈ વખતે મેદાનમાં નહોતી. આ વખતે પાર્ટી મેદાનમાં છે ને કહેવાય છે એવું કે સીટોમાં બહુ કન્વર્ટ થાય એવી શક્યતાઓ ઓછી છે, પણ લગભગ 7 થી 8% વોટ સુધી અને કેટલાક લોકો તો ડબલ ડિજિટ સુધી કે છે વોટ લઈ જાય છે. તો એ વોટ કોના કાપે છે, બેમાંથી કયા ગઠબંધનને એની અસર થાય છે એક તો જોવું પડશે. બીજું વીઆઈપી જે મહાગઠબંધન અંદર નવી પાર્ટી ઉભરી છે, ગઈ વખતે એને 4.7% વોટ લીધા હતા. એટલે કોણ કોના સાથે છે, એમણે ગઈ વખતની ચૂંટણીમાં શું રોલ ભજવ્યો હતો, આ બધું તો છે જ. એની સાથે સાથે મુદ્દા અને જાતિ બંને બિહારમાં સમાંતર ચાલતા હોય છે. આ વખતે એવું થયું છે કે મુદ્દા અને જાતિમાં મુદ્દો થોડોક આગળ ચાલી રહ્યો છે. એનું કારણ પ્રશાંત કિશોર છે. પ્રશાંત કિશોર બધી જ એના ઉપર ચૂંટણી નથી લડતા, પણ એમણે જે ઇલેક્શન કેમ્પેન કર્યું છે, કેમ્પેનની અંદર એ ધ્યાન રાખ્યું છે કે જાતિના આધાર ઉપર વોટ કરવાના કારણે બિહાર પછાત રહી ગયું. બિહારને જે મળવું હતું એ ના મળ્યું. બિહારની પાસે આટલા બધા સંસાધનો, ખનીજ, આટલો બધો શ્રમ તાકાત, આટલી બધી બૌદ્ધિક તાકાત, આ બધું જ હોવા છતાં બિહારીઓએ પલાયન કરવું પડ્યું છે. એનું કારણ જે છે એ પલાયન મોટો મુદ્દો બન્યો છે. અને બીજો મુદ્દો બન્યો છે શિક્ષા અને રોજગારનો. હવે આ સ્થિતિની અંદર બીજું કે બંનેના જે પાર્ટનર છે, એટલે તમે મહાગઠબંધન જુઓ તો એનો મેઇન પાર્ટનર આરજેડી છે, સપોર્ટિંગ રોલની અંદર કોંગ્રેસ છે. એટલે આરજેડી નો સ્ટ્રાઇક રેટ શું રહે છે અને આ બાજુ નીતિશ કુમારનો સ્ટ્રાઇક રેટ શું રહે છે, કારણ કે ગઈ વખત નીતિશ કુમારની પાસે સીટો ઘણી જ ઓછી હતી. ભારતીય જનતા પાર્ટી એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા, મહારાષ્ટ્ર કરતા ઉલટું ત્યાં આગળ કર્યું હતું. ઓછી સીટ હોવા છતાં પણ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે આ વખતે નીતિશ કુમાર એમનો સ્ટ્રાઇક રેટ છે એ વધારી શકે છે કે એટલો ને એટલો રહે છે, આ પણ જોવાનું છે. કારણ કે 101 સીટ બંને જણા લડે છે. જે પણ 70+ લઈ જશે એ એનો મુખ્યમંત્રીનો દાવો કરશે. નીતિશ કુમારનું નામ સ્પષ્ટ નથી. અમિત શાહે જે એમના ઇન્ટરવ્યુમાં કીધું છે એમાં ગૂગલી નાખ્યો છે. એમણે એમ કીધું સિટિંગ મુખ્યમંત્રી નીતિશ કુમાર છે, એટલે સ્વાભાવિક એમના નેતૃત્વમાં ચૂંટણી લડાય. પણ ટેકનિકલી વિધાયકો ચૂંટણી પરિણામ પછી બેસીને નક્કી કરતા હોય છે કે મુખ્યમંત્રી કોણ. એટલે પ્રશ્ન ઉભો છે ત્યાં. બીજું જેડીયુ ની અંદર સંજય ઝા અને કુશવાહા જે એક રોલ ભજવી રહ્યા છે, ઘણા બધા એવું કહે છે કે કોમ્પ્રોમાઇઝ છે. એટલે બની શકે કે ઉદ્ધવ ઠાકરે સાથે થયું એવું ચૂંટણીના પરિણામો જો વિપરીત આવે, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી 70-75 સીટ લાવે અને ફરી વખત 30-40 સીટમાં નીતિશ કુમાર સમેટાઈ જાય તો મુખ્યમંત્રી પદ કદાચ એમને ના પણ આપે. એટલે અહીંયા ચૂંટણીની સાથે ચાલતા સમીકરણ અને ચૂંટણી પરિણામ પછીના સમીકરણ બંને બદલાતા હોય છે. અને એટલા માટે મેં કીધું કે ત્યાં આગળ તો સ્પષ્ટ તારણ કાઢવું. જે ઐતિહાસિક વોટિંગ થઈ રહ્યું છે, તમે શું સત્તામાં બેઠેલા 15 વર્ષ કોઈ વ્યક્તિ સત્તામાં બેઠું હોય, એના કામને લઈને જો આટલો ઉત્સાહ દેખાતો હોય એ બહુ અસ્વાભાવિક લાગે છે. બે જ કારણથી લોકો બહાર નીકળતા હોય છે. કાં તો સત્તા પ્રત્યે અતૂટ પ્રેમ હોય, કાં તો કોઈક એવું નેતૃત્વ હોય, નેતૃત્વના પ્રત્યે અતૂટ પ્રેમ હોય, જે આપણે ગુજરાતમાં નરેન્દ્રભાઈ માટે જોઈએ છે.
પણ નીતિશ કુમારની છબી ઝાંખી થઈ છે વારંવાર પાર્ટીઓ બદલવાથી. બીજેપી પાસે એવો કોઈ ચહેરો હજી પણ નથી ને એટલે જ એમને નીતિશ કુમારની ટેકર લાકડીએ ત્યાં આગળ રાજનીતિ કરવી પડે છે. એ સ્થિતિની અંદર વધારે થતું મતદાન એ પરિવર્તન માટે છે કે પુનરાવર્તન માટે છે કેવું બહુ જ અઘરું છે. ચોક્કસથી. એમાં આજે જે મતદાન થઈ રહ્યું છે એની અંદર મુસ્લિમ યાદવ બહુમતી વધારે હોય, સીમાંચલ, પૂર્ણિયા આ જે વિસ્તારોની અંદર મતદાન થઈ રહ્યું છે, જમ્મુ એની અંદર જે મતદાન થઈ રહ્યું છે એ મતદાનમાં આ બધા જાતિગત ફેક્ટરો વધારે ચાલતા હોય. બીજું, ડિવિઝન ઓફ વોટ આ વખતે યુવા મતદારો એટલે જે 50 થી ઉપરના છે એમણે પરંપરાગત રીતે જાતિ આ તે બધું જોઈને વોટ કર્યા છે, ક્ષેત્ર ને બધું, પણ યુવા વોટર્સ છે એ આંદોલનાત્મક પ્રતિક્રિયા આપી રહ્યો છે. એટલે વોટ દ્વારા એ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે કે શું કરી રહ્યો છે એ હજી સમજાય એવી વાત નથી. 10,000 રૂપિયા જે મહિલાઓના ખાતામાં આપ્યા, મહિલાઓની જે લાંબી લાઈન દેખાય છે એ 10,000 રૂપિયા એમને મળ્યા છે એની ખુશી જાહેર કરે છે કે નીતિશ કુમારે જે ત્યાં આગળ દારૂબંધી કરી એના કારણે જે રાહત થઈ છે એમાં જેડીયુ ના સપોર્ટમાં મહિલાઓ છે. ઘણા બધા એવા ફેક્ટર બિહારની અંદર છે કે જેની અંદર સ્પષ્ટ રૂપે કશું પણ કહેવું એ ખૂબ જ અઘરું છે. ને દરેક ચૂંટણીમાં ગઈ વખતે પણ 12,000 ના માર્જિન થી જ સત્તા પરિવર્તન હતું. 12,000 વોટનો જ તફાવત હતો બે ગઠબંધનની વચ્ચે. અને અત્યારે પણ જે છે 1-2% એજમાં અત્યાર સુધીના જે સર્વેક્ષણ હતા એ બતાવે છે. ચોક્કસથી. હવે જોઈએ 14 તારીખે શું થાય છે. ચોક્કસ એ જોવાનું છે 14 તારીખે શું થાય છે. અને નીતિશ કુમારની જે વાત કરી ધીરુભાઈ, નીતિશ કુમારની વિશ્વસનીયતા એના પર ક્યાંક ને ક્યાંક જે સવાલ દર વખતે ઉઠતો હોય છે અને એને જ લઈને આપણે વાત કરીએ એમનું નેતૃત્વ બિહારની જનતા કેવી રીતે જુએ છે, જે પ્રકારના કામો થયા છે તે કેવી રીતે જુએ છે. ચૂંટણી આવી અને તેના જે પાછલા વર્ષોમાં અત્યારે વાત કરીએ તો ત્યાં જે બધા કામોની શરૂઆત ક્યાંક ને ક્યાંક કરવામાં આવી એ પણ ક્યાંક ને ક્યાંક આપણે ચૂંટણીલક્ષી જ ગણીએ. અને જનતા નીતિશ કુમારના નેતૃત્વને આટલા વર્ષો બાદ કેવી રીતે જોઈ રહી હશે, આપને શું લાગે છે? વેલ, વિરોધ પક્ષની જે ચૂંટણીના મુદ્દાઓ છે ને એમાં એક મુદ્દો વિરોધ પક્ષના જે પ્રચારમાં આવેલા જેના જે સ્ટાર પ્રચારકો છે એમાં ખાસ કરીને રાજદ અને કોંગ્રેસ વારંવાર ભાજપ ઉપર એવો આક્ષેપ કરે છે કે આ વખતે નીતિશ કુમારને ભાજપ મુખ્યમંત્રી નહીં બનાવે. એનો મતલબ એ છે કે નીતિશ કુમાર હજી વિશ્વાસપાત્ર માણસ તો ખરા બિહારમાં, કદાચ એની વિશ્વસનીયતાના આંકડાઓમાં કદાચ વધઘટ થવાની શક્યતા નકારી શકાતી નથી. પણ ત્યાં બે પક્ષ જે ચાલે છે, રાજદ અને નીતિશ કુમારનો પક્ષ અને લાલુ યાદવનો પક્ષ, બંનેની ચોક્કસ વોટ બેંક છે એ વાત તો પાકી છે. ભાજપ બીજા પ્રદેશમાં એટલે બીજા રાજ્યોમાં જ્યારે પ્રાદેશિક પક્ષોને બહુ સ્વીકારવાના મૂડમાં નથી ત્યારે બિહારમાં ભાજપની આ મજબૂરી છે. બિહારમાં સ્વતંત્ર રીતે પોતે સરકાર બનાવી શકે એવી સ્થિતિમાં નથી એટલે એને ફરજિયાત રીતે નીતિશ કુમારને સાથે લઈને ચાલવું પડે એમ છે. બીજી વાત, અત્યારના જે રીતે પ્રચાર ચાલે છે અને જુદી જુદી ટીવી ચેનલોની અંદર જે રીતે એના મુખ્ય સંવાદદાતાઓ બિહારની ધરતીને ખુદી રહ્યા છે, જે વાતો કરે છે ને એના ઉપરથી અને એક્ઝિટ પોલમાં પણ હવે લગભગ નજીક છે, એક્ઝિટ પોલ 6-6.5 પછી આવવા મળશે, એનડીએને બહુમતી બતાવશે. શરૂઆતમાં રાજદ એટલે મહાગઠબંધન આગળ હતું અને લગભગ 50-60 સીટોથી વધુ લઈને સરકાર રચે છે એવી વાતો આવતી હતી. પછી નરેન્દ્ર મોદી અને ભાજપનું પ્રચારનું જે તંત્ર થોડું ગતિશીલ બન્યું. નરેન્દ્રભાઈ અને બીજા ખાસ કરીને યોગીની સભાઓ પણ સારી જાય છે અને એક્ઝિટ પોલના આંકડાઓ છેલ્લે જે રીતે પણ ત્યાં સંવાદદાતાઓ કોમેન્ટ કરીને વાતો કરે છે એટલે છેલ્લે એનડીએ તરફ એટલે કે નીતિશ કુમાર અને ભાજપના ગઠબંધનને સરકાર રચવાની વધુ એક તક મળે એવી શક્યતાઓ અત્યારે દેખાય છે. કારણ કે મહિલાની જે લાઈનો છે ને એમાં જે પૂછે છે લોકોને જે ટીવીના જે વિવિધ એન્કરો અને સંવાદદાતાઓ જે રીતે પૂછે છે મહિલાઓ પાસેથી, જે એના બોડી લેંગ્વેજ ઉપરથી એમ લાગે છે કે કદાચ
નીતિશ કુમાર રિપીટ થાય એવી શક્યતા અત્યારે મને દેખાય છે. એક વાત. બીજી વાત, જે રીતે પણ મહાગઠબંધનમાં છેલ્લી ઘડી સુધી સીટોની વહેંચણીમાં પ્રોબ્લેમ્સ થયેલા, એને કારણે પછી જંગલરાજનો એક મુદ્દો કદાચ બહુ ચાલ્યો છે. જંગલરાજની વાત છેલ્લે અને એ 90 નો દાયકો તો લગભગ બધા બિહારની લોકોને યાદ જ છે. બિહારી પ્રજાજનો બહુ સંવેદનશીલ છે. બિહાર રાજ્ય મૂળ ક્રાંતિકારી પ્રજા ખરી એક રીતે જોવા જઈએ, પણ ત્યાં કોઈ પણ મુદ્દો જો લોકોની વચ્ચે ઉતરી જાય ને તો રાજેશભાઈ જેમ કીધું એમ સત્તા પરિવર્તનની શક્યતાઓ વધતી હોય છે. બિહાર દેશમાં પણ સત્તા પરિવર્તનમાં નિમિત્ત બન્યું છે. આપણા લોકનાયક જયપ્રકાશ નારાયણજી એને જે રીતે જેપી મેક્સ હેપી જે સૂત્ર એ વખતે ત્યાં આવ્યું છે, ગુજરાતના નાના ગામડાઓ સુધી એ વાત પહોંચી બિહારથી. અને અડવાણીજીની રથયાત્રાને રોકનારું પણ બિહાર. એટલે આખા ભારતની નજર બિહારની ચૂંટણી પરિણામ ઉપર છે. હવે 14 તારીખ બહુ નજીક જ 2-3 દિવસમાં જ એનું પરિણામ આવશે. પણ અત્યારે જે રીતે આપ કહો છો એ પ્રમાણે નીતિશ કુમારનું મહત્વ એટલું જ રહેશે. અને કદાચ હું એમ માનું છું કે એનડીએની સરકાર રચાશે, કારણ કે છેલ્લી ઘડીએ જે રીતે નરેન્દ્ર મોદીની સભાઓ જે જાય છે અને બમ્પર વોટિંગ થયું છે ને, એ એનડીએની તરફેણમાં અને નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદીની તરફેણમાં ચાલ્યું હોય એવી શક્યતા વધુ દેખાય છે મને. જી, એ જોવાનું છે 14મી તારીખે હવે શું થાય છે. પરંતુ જાતિગત વાત કરી આપણે રાજેશભાઈ, તેમાં ભાજપનો જ્યારથી ઉદય થયો છે બિહારમાં, ત્યારથી જે સવર્ણ જાતિઓની આપણે વાત કરીએ તો તેમની પરિસ્થિતિ ખાસ કરીને આપણે વાત કરીએ તો તે કેવી, તેમનું વલણ કેવી રીતે બદલાયું છે સવર્ણ જાતિઓનું, અને સાથે જ આ સવર્ણોનું મતદાન આ વખતે ભાજપ તરફ જ રહી શકે છે. ત્યાંની જે પરિસ્થિતિ તમામની આપણે જોઈએ તો શું લાગે છે? બહુ સ્પષ્ટ રૂપે કહેવું કે કઈ કાસ્ટ કઈ તરફ વોટિંગ કરશે બહુ અઘરું છે અહીંયા બેસીને. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે મહાગઠબંધનની તમે જેટલી પણ રેલી જોઈ હશે તો લગભગ એમણે 61 રેલી કરી. 61 રેલીમાંથી 47 રેલી એવી થઈ છે જેની અંદર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે એક સાથે મંચ શેર કર્યો છે. અને 4 રોડ શો એવા થયા છે કે જેમાં 2 જણાએ સાથે રોડ શો કર્યા. અને ભારતીય જનતા પાર્ટીની 53 સભાઓમાં માત્ર ને માત્ર કાં તો અમિત શાહ, કાં તો યોગી, કાં તો નરેન્દ્રભાઈ મોદી, એમની સાથે નીતિશ કુમારે સ્ટેજ શેર કર્યું નથી. આમાં 2 કારણ હોઈ શકે. એક તો ભારતીય જનતા પાર્ટીની જે હાર્ડ હિન્દુત્વની લાઈન છે એનાથી નીતિશ કુમાર બચતા હોય છે, કારણ કે મુસ્લિમ વોટ બેંક જે છે નીતિશ કુમાર પણ એની ઉપર પ્રભાવ ધરાવે છે. દાખલા તરીકે મંચ ઉપર રહે અને મંચ ઉપરથી કોઈ એ વાત કહેવાય છે યોગી દ્વારા કે ગમે તે, કે જે જેડીયુની વોટ બેંકને અસર કરતા થાય તો જેડીયુને નુકસાન થાય. બીજું એક જે ચાલ્યું મહાગઠબંધનની જે ધીરુભાઈએ કીધું પ્રચાર કર્યો કે નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવે, એના કારણે નીતિશ કુમારના ચાહકો કાં તો નીતિશ કુમારને ઈચ્છતી જે જાતિઓ છે એમને એક સિમ્પથી જે છે નીતિશ કુમાર તરફ ગઈ હોવાની શક્યતાઓ પણ લોકો જણાઈ રહ્યા છે કે ભાઈ આમને ગઈ વખતની જેમ કદાચ ઓછી સીટો મળશે તો બની શકે કે નીતિશ કુમાર મુખ્યમંત્રી ના હોય. એટલે એ જે વોટ છે એની સામે. બીજી જે વાત છે મહાગઠબંધનની અંદર જે રીતે માથાકૂટ થઈ છે એવું એનડીએમાં થઈ છે. 29 સીટ એક ધારાસભ્ય વાળા ચિરાગ પાસવાનને આપી છે, એટલે જેડીયુ એમની સામે 9 ઉમેદવારો ઉભા કર્યા છે. બીજું નીતિશ કુમારની પાર્ટીએ બહુ બધી જગ્યાએ ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવાર ઉભા કર્યા છે. એવી રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ ઇન્ડિપેન્ડન્ટ ત્યાં આગળ ચૂંટણીઓ કેટલીક જગ્યાએ લડી રહ્યા છે. જો કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એના ભાગે 62 સીટો ગઈ છે, પણ 9 સીટ ઉપર ફ્રેન્ડલી મેચ ચાલે છે, એટલે મહાગઠબંધનના પણ કોક ને કોક પાર્ટનર એની સામે ચૂંટણી લડતા હોય. 22 સીટો એવી છે કે છેલ્લા 6 વિધાનસભાની અંદર એ 22 સીટ ઉપર મહાગઠબંધનની એક પણ પાર્ટી ત્યાં આગળ ચૂંટણી જીતી ના આવે. એટલે 31 સીટો એવી છે કે જેમાં કોંગ્રેસ બહુ બધી ફાઇટમાં નથી. એ સિવાયની જે 30-31 સીટો છે એમાંથી એમણે ગઈ વખતે 13 લાયા છે. એ ટાર્ગેટને મોટો કરવાનો છે. તમે અહીંયા જોશો એનડીએ ની અંદર તો જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી એમાં નાના મોટા ભય તરીકેની ભૂમિકા છે, પણ જેડીયુ સાવ પ્રાદેશિક પક્ષની ભૂમિકામાં નથી. અહીં કોંગ્રેસ માત્ર 13-14 સીટ લાવે છે, બાકી બીજી સીટોની જરૂર પડે. એટલે
જેડીયુ આરજેડી ઉપર એ પ્રેશર 100%નું છે કે એને લગભગ 80-90 ની આસપાસ સીટો લાવવી પડે. 80-90 સીટ લાવે તો જ એ બહુમતની નજીકમાં બીજા સાથીઓની સાથે પહોંચે. ભારતીય જનતા પાર્ટીના હેડેક નથી. પણ એમાં મેં જેમ પહેલા કીધું એમ ચિરાગ પાસવાનનો ત્યાં શું રોલ છે ને આ બાજુ કોંગ્રેસ કેટલો સારો દેખાવ કરે છે એના ઉપર એ ગઠબંધનોની મજબૂતી રહેવાની છે. પણ એક વાત ચોક્કસ છે, જો એક્ઝિટ પોલ જે છે એ છેલ્લા 7 એક્ઝિટ પોલમાંથી એક પણ એક્ઝિટ પોલ સાચા પડ્યા નથી. એટલે આપણે એના આધાર ઉપર કોઈ વસ્તુ કહીએ. બીજું છે કે મીડિયા શું બતાવે છે, તો મીડિયાને તો આપણે જાણીએ છીએ, મીડિયાના માણસ છે. મારે જેનો ઇન્ટરવ્યુ લઈને સ્ક્રીન ઉપર લઈ જવાનો હોય એનું સ્ક્રીન લઈ જવું. એટલે એ બધી જે સ્થિતિ છે એમાં જમીનની જે હકીકત છે એ જમીનની હકીકતને સમજવી પડે. ને જમીન ઉપર હાલના જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે એમને બગાડ્યા. 17 ધારાસભ્યો એવા છે જે લોકો પોતાના વિસ્તારની અંદર પ્રચાર કરવા ગયા હોય લોકો એમને ઘેરી લીધા. એટલે લોકો થોડાક વોકલ થયા છે. એટલે આ બધાની વચ્ચે હવે 14 તારીખે શું થાય છે ને એટલે જ કોઈ ભવિષ્યવાણી કરવાથી હું બચું છું કે શું થાય છે. ફાઇટ જે છે બરાબરીની ફાઇટ છે. એવું નથી કે સ્પષ્ટ એવું દેખાઈ આવે કે કોકની લહેર ચાલે છે. એ લહેર કોઈની હજી સુધી દેખાઈ નથી. હવે જે કાલની ઘટના બની છે દિલ્હી બ્લાસ્ટની, એની કેટલી અસરો થાય છે એ પણ જોવાનું રહ્યું કે આજે આખો દિવસમાં એ જે અસર છે કે મુદ્દો બાજુમાં રહી અને પાછું એ આતંકવાદનો મુદ્દો છે ત્યાં તો પ્રભાવિત થાય તો સ્વાભાવિક છે કે એનડીએને એનો ફાયદો થઈ શકે. પણ જે પ્રતિશતમાં વોટ વધ્યા છે પહેલા ફેઝ કરતા બીજા ફેઝમાં લગભગ 11 વાગે 31 થી 37% સુધીનું વોટિંગ થયું અને અત્યારનો જે છે એના પ્રમાણે લગભગ એવું લોકો સમજે છે કે 65-70 ની વચ્ચે સુધીનું વોટિંગ થઈ શકે. તો એ જે અપ્રત્યાશિત વોટિંગ થયું છે એના કારણે અને આ ગઠબંધનોમાં પાર્ટનરો જે જોડીઓ બદલાઈ છે એના કારણે નીતિશ કુમારની સ્થિતિના કારણે કેટલું કે એમને મેમરી લોસના પણ ઘટનાઓ સામે આવી છે. કેટલીક વર્તન એમનું જે છે એ પણ એ પ્રકારનું રહ્યું છે કે જેના કારણે હાસ્યાસ્પદ સ્થિતિમાં એ મુકાયા હોય. આ બધું જોતા પરિણામ ઉપર એની શું અસર થાય છે એ જોવું રહ્યું. ચોક્કસથી ધીરુભાઈ, તેજસ્વીની પણ વાત કરી, નીતિશ કુમારની આપણે વાત કરી, સામે તેજસ્વીની આપણે વાત કરીએ. એક યુવા નેતા અને જે પ્રકારની છબી છે તેમની બહાર પણ આપણે વાત કરીએ. તેની કેટલી અસર આ ચૂંટણીમાં જોવા મળશે અને સાથે પ્રચારમાં તેમણે જે પ્રકારના વાયદાઓ જનતાને કર્યા છે તેના પર જનતા કેટલો ભરોસો મૂકશે તેમના પર અને અન્ય કયા કયા મુદ્દા જે જનતાએ આ વખતે ધ્યાને લીધા હશે બિહાર માટે? મહાગઠબંધનમાં સૌથી વધુ રેલીઓ તેજસ્વી યાદવે કરી છે અને જે રીતે એ હેલિકોપ્ટરમાં આખું બિહાર ફરી વળ્યા છે એને કારણે એની તરફેણમાં લોકો એક માનની દ્રષ્ટિથી તો જોવા લાગ્યા છે. જે રીતે એમની રેલીમાં અથવા તો એની સભામાં લોકો એકઠા થાય છે એને કારણે તેજસ્વી યાદવ બિહારમાં એક મજબૂત નેતા તરીકે ઉપસી આવ્યા છે એ તો સૌએ માનવું પડે એમ છે. હવે તેજસ્વી યાદવ ઉપર લોકો કેટલો વિશ્વાસ કરે છે એ ચૂંટણીના પરિણામો જ કહેશે. પણ એક વખત જ્યારે લાલુ યાદવના સમયમાં અને રાબડી દેવી સરકારમાં જે રીતે એના વહીવટને કારણે લોકોમાં એની છબી બગડી હતી એ બધામાંથી નીકળીને લોકો તેજસ્વી યાદવને એક આશાસ્પદ નેતા તરીકે જોવા લાગ્યા છે. એ વાત તો સ્વીકારવી પડે એમ છે. પણ હવે આ જે લોકો છે એ પોતાના મતો મતપેટી સુધી કેટલા પહોંચાડે છે એના ઉપર પરિણામનો આધાર છે. પણ બિહાર અને યુપીનું એમવાય ફેક્ટર, મુસ્લિમ અને યાદવનું ફેક્ટર કેટલું કામ કરે છે બિહારમાં અત્યારે? કારણ કે આપ જાણીએ છીએ આપણે બધા કે વીઆઈપી પ્રશાંત કિશોરની પાર્ટી, પીકેની પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી, આ 3 ફેક્ટરો મુસ્લિમના મતોમાં કેટલું વિભાજન કરે છે એના ઉપર આરજેડીની જીતનો મોટો સવાલ છે. મુસ્લિમ અને યાદવ વોટ જબ્બર છે બિહારમાં, એનું ખૂબ વર્ચસ્વ છે અને યાદવ અને મુસ્લિમ જો સાથે થઈ જાય તો સત્તા પરિવર્તન થઈ શકે એમ છે. અને એટલે જ
તેજસ્વી યાદવની જો તમે રેલી જોશો તો વધુમાં વધુ રેલી યાદવ કોમ્યુનિટી, યાદવ મતદારોમાં વધુમાં વધુ રેલી અને મુસ્લિમ મતદારોમાં પણ એની રેલી ખૂબ થઈ છે. પણ મુસ્લિમ મતદારો જે વિસ્તારમાં વધુ છે એ મતદારોમાં એને સાથી પક્ષોને એ મતો પોતાની તરફેણમાં કરવા માટે એના પ્રચારકોને મોકલી અને રેલીનું આયોજન વ્યૂહાત્મક રીતે, દાખલા તરીકે તમે જોશો મહાગઠબંધનના આગેવાનોની જે રેલીઓ અથવા તો એની જે સભાઓ થાય છે ને એમાં યાદવ ની જે રેલીઓ થાય છે એમાં મોટા ભાગની રેલી તેજસ્વી યાદવની અને યુપીના જે યાદવ નેતાઓ છે એ પણ તેજસ્વી યાદવને સાથ આપવા માટે ત્યાં આવ્યા. સાથે સાથે મુસ્લિમ મતોનું જો વિભાજન ન થાય અને મુસ્લિમ મતો યાદવ મતોને જો સાથ આપે તો આ વખતે જે મારા મિત્ર રાજેશભાઈએ કીધું છે એ પ્રમાણે મહાગઠબંધનમાં સત્તાની શક્યતાઓ નકારી તો શકાતી જ નથી. આ તો ચૂંટણી છે, ચૂંટણીમાં ક્યારે શું બની શકે એ કાંઈ શક્યતા પણ તેજસ્વી યાદવ આપે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે તેજસ્વી યાદવની છબી જો લોકોમાં સ્થિર થઈ જશે તો એક મજબૂત નેતા તરીકે રાજદમાં ઉપસી આવશે, એ વાત તો ચોક્કસ છે. બસ એ જ જોવાનું છે મુસ્લિમ યાદવ એ ફેક્ટર કેટલું કામ કરે છે અને સાથે જે પ્રકારનો પ્રચાર પ્રસાર કર્યો છે તેનું પરિણામ મહાગઠબંધન અને એનડીએને મળે છે કે કેમ તે ચોક્કસ જોવું રહેશે. 14મી તારીખે પરિણામ છે અને તેના પર પણ સૌની નજર રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયા રાજેશભાઈ, ધીરુભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તબક્કે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.